આજના વિડીયોમાં આપણે વાત કરીશું કુટુંબની સંપત્તિ, સ્થાવર મિલકત અને જંગમ મિલકત તેમાં ભાઈઓનો સરખો ભાગ કરવાનો હોય તો તે કઈ રીતે કરવો જોઈએ અને કાયદા મુજબ તેમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। સંયુક્ત કુટુંબની સંપત્તિ જેમાં સ્થાવર અને જંગમ મિલકત હોય તો તેમાં કુટુંબના દરેક પુત્રનો સરખો હિસ્સો હોવો જોઈએ। એટલે કે જ્યારે પણ તેના ભાગ કરવામાં આવે તો દરેક પુત્રને સરખો ભાગ મળવો જોઈએ। એમાં કઈ બાબતનું ધ્યાન રાખવાનું? સંયુક્ત કુટુંબની સંપત્તિ એમાં સ્થાવર અને જંગમ મિલકત તો સંયુક્ત કુટુંબની સંપત્તિનો જ ભાગ થવો જોઈએ। કુટુંબના કોઈ પણ પુત્રએ પોતે કમાયેલી ઇન્કમ પર કોઈનો પણ અધિકાર થતો નથી। એટલે કે કોઈ પણ વ્યક્તિની વ્યક્તિગત ઇન્કમ હોય તો તેના કોઈ પણ દિવસ ભાગ થતા નથી। આપણે ઉદાહરણ તરીકે સમજીએ કે એક કુટુંબમાં 4 ભાઈ હોય તો તેમાં એક ભાઈ પાસે કરોડ રૂપિયા હોય અને બીજા ભાઈઓ પાસે બહુ ઓછી ઇન્કમ હોય તો તેવા સમયે જ્યારે સંપત્તિના ભાગ કરવામાં આવે તો જેની વ્યક્તિગત ઇન્કમ એટલે કે જે ભાઈએ પોતે કમાઈને એટલા પૈસા ભેગા કર્યા હોય તો કુટુંબની સંયુક્ત ઇન્કમમાં તેના પૈસાને કોઈ પણ ભાગ ન કરી શકાય। એટલે કે જે ભાઈ પાસે પોતાના પૈસા છે તેમાં ભાગ થતા નથી, પરંતુ જે કુટુંબની સહિયારી ઇન્કમ છે, સ્થાવર મિલકત હોય કે જંગમ મિલકત હોય તેનો સરખે હિસ્સે જ ભાગ કરવામાં આવવો જોઈએ। એનાથી આગળ આપણે સમજીએ કોઈ પણ કુટુંબમાં પુત્રીને પણ સરખો હિસ્સો આપવાની વાત કરવામાં આવી છે। 2005 માં આની માટે કાયદો બનાવવામાં આવ્યો છે અને એમાં સ્પષ્ટ જોગવાઈ કરેલી છે કે પુત્ર અને પુત્રીનો સમાન હિસ્સો હોવો જોઈએ। એટલે કે જ્યારે કૌટુંબિક સંપત્તિના ભાગ કરવામાં આવે તે સમયે પુત્રીને પણ સરખો હિસ્સો મળવો જોઈએ। એ સ્વાભાવિક વાત છે કે આજે પણ ઘણા બધા કુટુંબોમાં પુત્રી તેનો હિસ્સો છોડી દે છે તો એ પોતાના વ્યક્તિગત વિચાર પર આધાર રાખે છે, પરંતુ કોઈ પણ પુત્રી પોતાનો અધિકાર ન છોડવા માંગે તો તેને પણ સરખો હિસ્સો મળવો જોઈએ અને કાયદા મુજબ આ વાત સ્પષ્ટ રીતે જણાવવામાં આવી છે। એનાથી આગળ આપણે સમજીએ કૌટુંબિક સંપત્તિના ભાગ કરવામાં આવે તો તેવા સમયે કોઈ પુત્રનું મૃત્યુ થયું હોય તો તેના વારસદારો અને તેની પત્નીને પણ સમાન હિસ્સો મળવો જોઈએ। એટલે કે જ્યારે 5 ભાગ થાય તો તેમાં જે પુત્ર મૃત્યુ પામ્યો હોય તો તેના ભાગની સંપત્તિ તેની પત્નીને મળવી જોઈએ। એની આગળ આપણે સમજીએ કે કોઈ પણ દિવસ પિતાનું મૃત્યુ થાય અને સંપત્તિના ભાગ કરવામાં આવે તો પિતાના કોઈ અનૈતિક સંબંધ હોય અને ત્યાં પણ તેના વારસદાર હોય તો તે વારસદારોને પણ સમાન હિસ્સો મળવો જોઈએ। એટલે આમાં એ બાબતનું ધ્યાન રાખવાનું કે પિતાના અનૈતિક સંબંધથી જે કોઈ સંતાન થાય તેનો પણ મિલકતમાં સરખો જ હિસ્સો થતો હોય છે। તો કોઈ પણ દિવસ જ્યારે મિલકતના ભાગ કરવામાં આવે તો તેવા સમયે અનૈતિક સંબંધથી થયેલા પુત્રોને પણ સરખો હિસ્સો મળવો જોઈએ। એનાથી આગળ આપણે સમજીએ કે કુટુંબમાં કોઈ કન્યાનું લગ્ન બાકી હોય તો તેવા સમયે કન્યાના લગ્ન પેટે પણ મિલકતમાંથી તેનો હિસ્સો મળવો જોઈએ। તેવી જ રીતે જો કોઈ બાળક પોતે તેનો ખર્ચો ન ઉઠાવી શકતો હોય તો તેને પણ ભરણ પોષણ માટે પોતાના પૈસા મળવા જોઈએ। એટલે કે જ્યારે પણ મિલકતનો ભાગ કરવામાં આવે તો તે સમયે કન્યાનું લગ્ન બાકી હોય તો તેના પૈસા અલગથી નીકાળવા જોઈએ અને કોઈ પણ પુત્ર જો પોતાનો ખર્ચો ઉપાડી ન શકતો હોય એટલે કે તે પોતે કામ કરવા માટે સક્ષમ ન હોય તો તેને પણ તેનો હિસ્સો મળવો જોઈએ। તો આ રીતે કૌટુંબિક સંપત્તિનો ભાગ કરવામાં આવતા હોય છે। એટલે કે જેટલા સંતાન હોય તેના ભાગ થવા જોઈએ। જો કોઈ પુત્ર મૃત્યુ પામ્યો હોય તો તેની પત્નીને તેનો ભાગ મળવો જોઈએ। જો કોઈ કન્યાનું લગ્ન બાકી હોય તો તેને તેનો ભાગ મળવો જોઈએ। જો કોઈ પુત્ર પોતાનો ખર્ચો ન ઉઠાવી શકતો હોય તો તેને પણ તેનો ભાગ મળવો જોઈએ। આટલી બાબતનું આમાં ધ્યાન રાખવું જરૂરી છે। એનાથી આગળ આપણે સમજવાનું કે કોઈ પણ દિવસ જ્યારે કુટુંબમાં આ રીતે મિલકતના ભાગ કરવાના હોય તો કુટુંબના સભ્યોએ સાથે મળીને તેના ભાગ કરવા જોઈએ અને તે સમયે સ્ટેમ્પ પેપર પર લખાણ કરવું જોઈએ અને તેના મુજબ જ દરેકના ભાગ થવા જોઈએ। ઘણી વખત જોતા હોઈએ છે કે આ રીતે ભાગ કરવામાં આવતા નથી અને ભવિષ્યમાં ઝઘડો ઊભો થાય છે અને તેવા સમયે જો તમારે કોર્ટમાં જવું પડશે, કોર્ટમાં જશો તો કોર્ટમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે અને તેના સિવાય વકીલને ફી પણ ચૂકવવી પડશે। તો કુટુંબમાં જે કોઈ મિલકતના ભાગ કરવાના હોય તો કુટુંબના તમામ પુત્રોએ સાથે બેસીને તેના ભાગ કરી લેવા જોઈએ। એ સૌથી સારી બાબત છે અને જો કોઈની પણ સાથે દગો કરવામાં આવે તો તે વકીલને સાથે રાખીને કોર્ટના માધ્યમથી પોતાની મિલકતનો ભાગ માંગી શકે છે। એ તેનો કાનૂની અધિકાર છે। તો આજનો વિડિયો અહીં સુધી રાખીએ છીએ। જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। જય હિન્દ।